અરવલ્લીના ભિલોડામાં ખેતરમાં ગાંજાના છોડનો પર્દાફાશ થયો છે। એરંડાની આડમાં ગાંજાના છોડ વાવ્યા હોવાનો ખુલાસો થયો છે। 9.7 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે। ખેતર માલિક પૂર્વ નેતા હોવાની આશંકા છે। ભિલોડા પોલીસે 23 જેટલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે। ટાકાટુકા ગામે પોલીસ દરોડા દરમિયાન આ ખુલાસો થયો હતો અને આ મામલે પોલીસનું કહેવું છે કે સહકારી અને પૂર્વ રાજકીય આગેવાન અને ખેતર માલિકી હોવા અંગે પણ તપાસ કરવામાં આવશે। શનિવારે રજા હોય ખેતર માલિકનું નામ સ્પષ્ટ નથી થઈ શક્યું અને આ કેસમાં યોગ્ય વિગતો સામે આવતા એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો પીઆઈએ દાવો કર્યો છે। રેડ દરમિયાન એક સંજય કુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે। એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ, અને એ સંજય કુમારને પણ અટક કરવામાં આવેલ છે। સંવાદદાતા અવનીશ જોડાયા છે ફોન લાઈન પર। અવનીશ, જણાવશો કે શું ખુલાસાઓ થયા છે? સ્થાનિક ભિલોડા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડો પાડતા 23 જેટલા છોડ જે છે તે ખેતર વિસ્તારની અંદરથી મળી આવ્યા હતા। ત્યારબાદ ખેતરના માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। તે દરમિયાન એક નામ સામે આવ્યું હતું કે જે રાજકીય રીતે આગેવાન હોય અને પૂર્વ આગેવાન હોય તે પ્રકારની વિગતો સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેને લઈને આખરે તે મૂળ માલિક કોણ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી। એનડીપીએસનો કેસ હોવાના કારણે ઝીણવટભરી તપાસ અને કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે પ્રકારની તપાસ પણ અરવલ્લી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। હાલ તો જે તે ખેતરની અંદર ભોગવટો કબજો ધરાવતો હતો તે વ્યક્તિને આરોપી બનાવવામાં આવ્યો હોય તે પ્રકારની વિગતો પણ જાહેર કરવામાં આવી છે અને આ સાથે જ હજુ ઊંડાણપૂર્વકની તપાસ જે છે તે ખેડૂતના માલિકના નામના આધાર ઉપર કરવામાં આવશે કે તેની સંડોવણી હતી કે કેમાં તમામ વિગતો ઉપર પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ નિગરાની રાખવામાં આવી રહી છે। બિલકુલ અવનીશ, માહિતી બદલ આપનો આભાર।